તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? તો હમણાં 2-4 દિવસે પવન બહુ આવે છે તો મારે બહુથી બોલવું પડે, નકર મારો બ્લોગ હરખો ન ઉતરે. અને અમારે પપ્પા દીકરીને જવાનું છે પાડોહીઓને ખોટી કરવા. એટલે તમે વિડીયો પૂરા જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહીજો. એટલે અમે જઈએ પાડોહીને ખોટી કરવા. હાલો તો પછી મળ્યા પાછા, હવે પાડોહીને ખેતે જઈએ. તો જો મિત્રો, હવે અમે પૂગી ગયા છે પાડોહીની વાડીએ ખોટી કરવા. અને અમારો ઢીંગવાઈ રમે છે અને પાડોહી ટ્રેક્ટર લઈને આવે છે. પવન બહુ છે એટલે મારે બહુ બોલવું પડે. અને જો આમ પાડોહી ટ્રેક્ટર લઈને આવે છે અને અમારે આ નીકળી ધૂળમાં જ રમે છે ગ્રીસમાં. તો જો પાડોહી આવ્યો ટ્રેક્ટર લઈને, તો અમે હમણાં થોડા ખામાં જઈએ. અમે થોડા ખામે હાલીએ અને તમને બતાવીએ કે અમારો પાડોહી ઠુક 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 ટ્રેક્ટર હાકે છે હાથી. તો અમારે પપ્પા દીકરીને બીજાને ખોટી જ કરવાનું કામ છે, બીજું કઈ કામ નથી. અને વિડિયા બનાવવાના અને તમને કહેવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો જો પાડોહી આવી ગયો. જો હું તમને બતાવું, હમણાં મારો પાડોહી આવી ગયો. પવન બહુ છે, પવન. તો આ છે મારો પાડોહી. તો જો આ છે અમાર પાડોહી ની આખી ટ્રેક્ટર, અને અમાર ગીસમાં જોઈ છે ટ્રેક્ટર. તો પાછું વારંવાર કહું છું કે આજે પવન બહુ છે એટલે અમારે બહુ બોલવું પડે. શેઠેથી પાછો વરીને આવે છે અને હવે અમે આજ ખેરે આડા ઉભી ગયા છે. તો ઢક ઢક કરતો આવ્યો છે. આજે પવન બહુ છે તો મારે બહુ બોલવું પડે. જો આ ઢક ઢક કરતો આવ્યો છે, અમારો પાડોશી છે. બોલ ભાઈ બોલ. બોલો. આજે પવન બહુ છે કા? પવન ફૂલ છે. તો જો અમારા પપ્પા દીકરીનો ધંધો આ જ છે, ખોટી કરવાનો પાડોશીઓને. અને તમારો ટાઈમ બગાડ્યો, એટલો વિડીયો તમે જોયો એટલે જ કહું છું કે આજ પવન બહુ છે. આ વાત ભૂલતા જ નહીં, આજે પવન બહુ છે એટલે મારે બહુ બોલવું પડે. અને જો અમારી ગ્રીસમાં ટ્રેક્ટર ઉપર બેસી ગઈ. અને તમે શું ભાડું લ્યો? 200 રૂપિયા. વીઘાના કે કલાકના? તો વીઘાના 200 રૂપિયા ભાડું લે છે આ ભાઈ. પણ સારું કહેવાય, અટાણે ટ્રેક્ટર મળતા નથી. પણ આ પવન બહુ છે એટલે મારે બહુ બોલવું પડે. પપ્પા દીકરી બે ધંધો કરતા હોય તો અમને ધંધો કરવા દો. તો હાલો મિત્રો, આજનો હતો આ મારો વિડીયો. આજે પવન બહુ છે એટલે બહુ બોલવું પડે. તો આજનો મારો વિડીયો હતો, સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર ઠપકારી દીજો.